જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં રહેશો। ફરી એક માર નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે કંઈક આપણે કંટોલા તોડવા આવ્યા છીએ, એ હું તમને બતાવીશ। કંટોલા એટલે અમુકે ન જોયા હોય એને હું બતાવીશ। આટલા કંઈક આપણને કંટોલા મળી ગયા છે। આ કંઈક હાર્દિક છે, નિત્યા છે ને ઓલો એક નિલેશ છે મારો ભાઈ, એ કંઈક બ્લોગ બનાવે છે પણ એ હિન્દીમાં બ્લોગ બનાવે છે। આપણે કંઈક હવે કંટોલાના વેલા આવી ગયા છે, એમાં કંઈક કંટોલા ગોતી જડે તો હવે હું તમને બતાવું। આ કંઈક કંટોલાના વેલા છે પણ આમાં કાંઈ પોપટાળા ઈ છે, ઓલા કંટોલા નથી દેખાતા ક્યાંય। ને અમે કાંઈક જંગલમાં આવ્યા છીએ। આ કાંઈક આ બાજુ ખેતર છે, આ તમે જોઈ શકો। આવી રીતે કંટોલાના વેલા તો બહુ છે પણ આમાં કાંઈ કંટોલા દેખાતા નથી। આવા જ વધારે દેખાય છે। આને કાંઈક શું કહેવાય? આ એક દેખાણું પણ આ ઝીણકું છે, જુઓ કંટોલું નાનું અમથું, તોય આપણે લઈ લેવાય। શાક બનાવવામાં મજા આવે, જેમ નાના હોય ને એમ મોટા જરાક સડવામાં વાર લાગે, એટલે આપણે નાના હોય ને એટલું બહુ સારું। આ કાંઈક આવી રીતે જંગલ છે। આ બાજુ તો તમે જુઓ, આ કાંઈક તમે જુઓ, આ જંગલ કાંઈક આવી ગયો આવી રીતે રેગિસ્તાન જેવું દેખાય। ફોટો પાડવો હોય તો આવી જાજો, લોકેશન બહુ સારું છે। આપણને હજી કાંઈ કંટોલાને વેલા નથી જડ્યા પણ ઓલા વેલા જડ્યા છે। આ કંટોલાના વેલા જડે તો હું તમને બતાવું કે કંટોલા કેવા હોય। એ તો તમે આ થેલીમાં જોઈ લીધા, આવા કંટોલા આવે, એ તો અમુકને ખબર જ હોય કેવી રીતે આ કંટોલા હોય। આમ આગળ હાલો, એમાં કાંટા હોય હાર્દિક। કંટોલા નથી, આમ છે એમ તો અમે આવ્યા છીએ છે ક્યાં ઓ એવા નહીં, એમાં વધારે હઈશ। આમાં કંઈક કંટોલા હવે લાગે છે, નાના નાના છે। હવે કંઈક આપણે વહેલો આવે ને ત્યાં પાસે તમને તો મિત્રો આપણને કાંઈ કંટોલા બહુ વધારે મળ્યા નથી, મળ્યા છે પણ થોડાક અમથા। આ બાજુ બધું કંઈક જંગલ જ છે, પણ અમે કીધું કાંઈ કંટોલા વધારે મળી જશે, પણ એટલા બધા કંઈ કંટોલા આપણને મળ્યા નથી। ને આટલા કંઈક આમ થઈ દીધે ને આટલા કંઈક આપણને મળ્યા તમને દેખાતું હોય તો, નહીં પછી આપણે વાડીએ જઈને તમને બતાવશું કેટલા આપણને કંટોલા મળ્યા। આ કંઈક આવા બધા જંગલ છે પણ આમાં કંટોલા હોવો જોઈએ, પણ આમાં એટલા બધા કંટોલા નથી। આ કંઈક બેકગ્રાઉન્ડ જ ચેન્જ થઈ જાય, આ બાજુ કલર આમ થઈ જાય। આમાં કંઈક દવા છાંટેલી જોવો જોઈએ તમે ખડ પર, આવી રીતે જોવો જોઈએ। આગળ આપણે જઈએ, કંટોલા મળે કે નથી ન મળે। ને આ કંઈક મારો ભાઈ એ બ્લોગ બનાવે છે, પણ એ હિન્દીમાં બ્લોગ બનાવે છે। આ કંઈક આ વેલા તો દેખાય પણ ઓલા વેલા દેખાય છે, ઓલા નથી। આમાં કંઈક હશે એવું દેખાય છે, પણ હવે વેલા ખારા આવ્યા છે, પણ આમાં દેખાય કે ન દેખાય કંટોલા। હાલો આપણે આમાં ગોતી કંટોલા, હાલે નીચે ઠેલી પકડ તો ચૂકે હે ઇધર કંટોલા વગેरह का इधर ढूंढते हैं। हाँ एक आमन एक कंटोल કંઈક દેખાણું તમને બતાવું છે। આર્યા બે કંટોલા મળ્યા જુઓ। આમાં હશે શાયદ, આ એક બીજું દેખાણું છે કંટોલા, આમાં કંટોલા દેખાય છે। વેલા નો તોડી દેતો હો, પાછા આવું ફરી વાર, મને તો દેખાતા છે નહીં। આ કંઈક બ્લોગ બનાવે, આ ઓલું આવડી ગયું એ કંઈક હિન્દીમાં બ્લોગ બનાવતો હતો, અને
કાંઈક હવે ગુજરાતીમાં હું ગુજરાતીમાં બ્લોગ બનાવું એ ગુજરાતીમાં બનાવવા માંડ્યો હતો એટલે બોલવા માંડ્યો હતો. એ હિન્દીમાં કંઈક બ્લોગ શૂટ કરતો હતો પણ મારી હારે વાતુમાં ગુજરાતીમાં એને બોલી દીધું એટલે હમણાં લાગ ચાટતો જાય વિયોગ્ય આમ કંઈક આગળ વિયોગ્ય છે. આપણે કંઈક આમાં કંટ્રોલર જો ગોતતો હતો પણ આમાં આપણાને બહુ જ્યાદા મળ્યા નથી, 3-4 મળ્યા છે આમાં તમે જોવો છો. ને કોને કોને કંટ્રોલરનું શાક ભાવે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને ક્યાંથી મારો બ્લોગ જોવો એ મને કંઈક કોમેન્ટમાં મને જણાવજો કે આવી રીતે અહીંયાથી અમે બ્લોગ તમારો જોઈએ છીએ આવી રીતે. ને કંટ્રોલરનું શાક ભાવતું હોય તો મને કોમેન્ટમાં લખજો કંટ્રોલરનું શાક કેવું આવે, મસ્ત લાગે કેવી રીતે. આપણે ફરી એકવાર અહીંયા વેલો જોવા મળ્યો છે. વેલા તો બહુ છે પણ ઓલા વેલા હે, કંટ્રોલર ન લાગે. આમાં તમે જોયું આમાં કાંઈ આપણને કંટ્રોલર મળ્યા નથી. ને હાર્દિક કાંઈક થાકી ગયો તો એટલે બેસી ગયો તો ઘડીક વાર. હા આવે હે ને અમાર વાહે રોતો વાહે પડ્યો હતો. ઓલો કાંઈક આગળ યોગ્ય બ્લોગ શૂટ કરતો હવે કાંઈ કંટ્રોલરનો સારો વેલો આવે ને એ હું તમને બતાવીશ કે આવી રીતે કંટ્રોલર લાગે. આ આપણને 2-3 કંટ્રોલર હોય એમાં હું તમને બતાવું તો ખબર ના પડે ને વેલો બતાવીશ આવી રીતે વેલો આવે એનો. मैंने तो पूरा का पूरा इसको उखाड़ दिया है. तो મિત્રો તમે જોઈ શકો છો આ કઈ દી આ જોયું કે ન જોયું પણ કોમેન્ટ કરજો. ને શું કેમ આવી ગયું કેમ કે આ બ્લોગ બનાવે છે, હું બ્લોગ બનાવું છું એટલે એવી રીતે. ને આ કંઈક વસ્તુ છે જોવો જોઈએ તમે, આ ફૂલ કેવું છે, આને શું કહેવાય, આ શેમાં ઉપયોગ આવે એ મને કોમેન્ટમાં તો જણાવજો. આ કંઈક આવું વસ્તુ છે જોવો જોઈએ કેવું મસ્ત દેખાય. તાર જોઈએ છે હે કેટલા જોઈએ, 1 કે 2? હે 1 જોઈ. આ ઓલે તમારા કાકા દે જો આવડું આ રેવા દે ને. ઓલું નિત્યા પાસેથી લઈ લે, 1 નિત્યા આને દઈ દે, અહીંયાથી 1 દઈ દે. આ કેવું મસ્ત દેખાય જોવો જોઈએ, સુંદર દેખાય. ને આ શેમાં ઉપયોગ આવે એ મને કાંઈક કોમેન્ટમાં જણાવજો. આપણે કાંઈક કંટ્રોલર ગોતતા એક બીજું કાંઈક વસ્તુ એવું મસ્ત એનું મળી ગયું હતું એ મેં કીધું બતાવી દઉં તમને. હવે જોઈ શકો આ બધા હવે કાંઈક આપણે અહીંયાથી જવાનું છે, બતાવી દઉં તમને. મિત્રો કાંઈક આપણે ખાડામાં આવી ગયા છીએ, તમને હું બતાવું. આ કાંઈક ખાડામાં જો પણ આપણાને એટલા બધા કંટ્રોલર કાંઈ મળ્યા નથી. આ તમે જોઈ શકો પાણા, આ ઓલી બાજુ એવું ને એવું છે જોવો જોઈએ. વરસાદ નથી આવતો એના કારણે કાંઈક લીલું નથી બહુ. બે તો છે તારી પાસે, તો આગળ કંઈક હવે જઈએ પાછા કંટ્રોલર મળે કે નહીં. તો બ્લોગિંગ કરવા આવું લઈ લેવું જોઈએ, પણ આ ગુજરાતી બ્લોગ તો હાથથી કામ ચલાવે. પણ આપણાને મોબાઈલ ફેરવતા બહુ એમાં નથી ફાવતું એટલે આપણે હાથે મજા આવે. આમ કરીને આમ બતાવી દીધું આગળ જઈએ ને આપણો કાંઈક ચહેરો આવી રીતે બતાવી દેવો એટલે મજા આવી જાય એમ. ઓલો આખો હાથ આપણે આમ અધર આમ ઝાલવાનું થાય. તો મિત્રો આપણને કંઈ વધારે કંટ્રોલર મળ્યા નથી, મળ્યા છે પણ થોડાક મળ્યા છે. કાંઈક આપણે ઠેઠ આમથી ઠેઠ આવી રીતે અમે આમ ફરતા ઠેઠ અહીંયા પહોંચી ગયા ને હવે કાંઈક આપણને થકાઈ ગયું એટલે હવે આપણે વાડીએ જઈએ છીએ. વધારે નથી મળ્યા. નીચે આ કંટ્રોલર બતાવી દો. આટલા કાંઈક એક શાકના આપણને કંટ્રોલર મળી ગયા છે એટલે હવે કાંઈક શાક બનાવીને ખાઈ લેવું. ને નવા હોય તો મારા વિડીયોને જોતા હોય લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયોની અંદર બનવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે.